गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો ચેપ્ટર નંબર 7 ની અંદર આગળ વધીએ। ઉદાહરણ દાખલો નંબર 7.3 ગણીએ। પ્રાથમિક સિદ્ધાંતોના આધારે સમીકરણ 7.38 મેળવો। 7.38 સમીકરણ શું છે? ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી। તો આ મેળવવા માટે સિમ્પલ ગણતરી કરીએ। कोणीय प्रवेग आल्फा बराबर आपणे शुं लखी सकीए? कोणीय प्रवेग बराबर वेगनु कोणीय वेगनु समयनी सापेक्षे विकलन। हवे आल्फा dt बराबर शुं लखाय? डी ओमेगा। हवे बंने बाजू संकलन करिए तो बंने बाजू संकलन करता शुं थशे? संकलन आल्फा dt बराबर संकलन डी ओमेगा। बराबर। हवे आल्फा नो संकलन आल्फा अचर छे कारण के आपणे अचर कोणीय प्रवेगी गतिना समीकरण मेळववाना छे। तो आल्फा अचर होवाथी आल्फा समीकरणनी बहार आवशे संकलननी एने संकलन dt नुं थशे। dt नुं संकलन थशे t बराबर अने अहींया संकलननो एक अचळांक आपणे मूकीशुं c अने d ओमेगा नुं संकलन थशे ओमेगा। आ आपणुं समीकरण नंबर 1 આવ્યું। હવે આ સંકલન અચળાંક જ્યારે અનિયત સંકલન હોય ત્યારે સંકલન કર્યા પછી એક અચળાંક મૂકવાનો આવે એ મૂક્યો છે આપણે। હવે એ અચળાંકનું મૂલ્ય શોધવા માટે આપણે એવું કરી શકીએ કે t બરાબર 0 સમયે પ્રારંભના સમયે ઓમેગા આપણું કેટલું હોય? શરૂઆતની ઝડપ ઓમેગા 0। તો આ સમીકરણની અંદર t બરાબર 0 મૂકો તો આલ્ફા ઇન્ટુ 0 પ્લસ c બરાબર ઓમેગાની જગ્યા પર મૂકીએ ઓમેગા 0 તો c બરાબર ઓમેગા 0 આવ્યું। હવે સમીકરણ 1 માં આ c ની કિંમત મૂકીએ तो अल्फा टी प्लस ओमेगा 0 बराबर ओमेगा माटे अल्फा टी बराबर ओमेगा माइनस ओमेगा 0 એટલે ओमेगा माइनस ओमेगा 0 अथवा तो आज पद राखीए ओमेगा बराबर ओमेगा 0 प्लस अल्फा टी। आ આપણું સમીકરણ આવ્યું સિમ્પલ। આ અનિયત સંકલન જ્યારે હોય લિમિટ વગરનું ત્યારે તમારે એક અચળાંક મૂકવો પડે c, એ આપણે મૂક્યો છે બરાબર। જો આ રીતે ન કરવું હોય તો બીજી એક રીત છે કે સંકલન अल्फा dt बराबर संकलन डी ओमेगा। हवे धारो कि लिमिट मूकीने करिए तो t बराबर 0 समये ओमेगा जे छे ए ओमेगा 0 छे अने t बराबर t समये ओमेगा जे छे ए ओमेगा छे। तो dt एटले t नी लिमिट मूकवानी 0 थी t अने ओमेगा d ओमेगा एटले ओमेगा नी लिमिट मूकवानी ओमेगा 0 थी ओमेगा। तो अल्फा dt नु थशे t अने एनी लिमिट छे 0 थी t। d ओमेगा नु थशे ओमेगा अने एनी लिमिट छे ओमेगा 0 थी ओमेगा। पहला अपर लिमिट मूके t माइनस 0 ने आमा पण ओमेगा माइनस ओमेगा 0 तो आना परथी अल्फा t बराबर ओमेगा माइनस ओमेगा 0 आव्यो। ओमेगा 0 ने डाबी बाजू लावो तो ओमेगा 0 प्लस थई जशे એટલે આ સમીકરણ મળે। એટલે અચળાંક c ની મેથડ ન સમજાય તો આ મેથડ પણ તમે અહીંથી કરી શકો બરાબર। ચાલો આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ। 7.14 उदाहरण नंबर 7.14। एक मोटर पैडानी कोणीय झड़प 16 सेकंड में એટલે સમયગાળો કેટલો છે? 16 સેકન્ડ। સમયગાળો છે 16 સેકન્ડ। એમાં શરૂઆતની જો કોણીય ઝડપ 1200 આરપીએમ। આરપીએમ એટલે રિવોલ્યુશન પર મિનિટ। આરપીએમ ને શું કહેવાય? रिवोल्यूशन पर मिनिट। रिवोल्यूशन એટલે પરિભ્રમણ પ્રતિ મિનિટ। એક પરિભ્રમણ બરાબર કેટલા ખૂણો ફરે? એક પરિભ્રમણમાં 360 ખૂણો ફરે। એટલે પરિભ્રમણને રેડિયન ખૂણામાં ફેરવવું હોય તો 2π વડે ગણવું પડે કારણ કે એક પરિભ્રમણ બરાબર 360 રેડિયન એટલે ડિગ્રી એટલે 2π રેડિયન। એટલે પરિભ્રમણ રિવોલ્યુશનને રેડિયનમાં ફેરવે એટલે 2π વડે ગણ્યું। મિનિટને સેકન્ડમાં ફેરવવા 60 વડે ભાગો તો 0 0 કેન્સલ। 6 દુ 12 20 થશે। 20 गुणिया 2 એટલે 40 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ ના શરૂઆતની ઝડપ થશે। અંતિમ ઝડપ ઓમેગા બરાબર શું આપ્યું છે? 3120 આરપીએમ। તો એને ફરી પાછું રિવોલ્યુશન ને આપણે રેડિયન માં ફેરવવા 2π રેડિયન કરીએ અને મિનિટ ને સેકન્ડ માં ફેરવવા 60 સેકન્ડ કરીએ। 0 0 કેન્સલ। 6 વડે ભાગીએ તો કેટલા વોટ ચાલશે? 312 ભાગ્યા 6 કરો તો 6 × 30 6 × 30 અને 6 દુ 12 એટલે 52 × 2π
તો એ થશે 52 ગુણ્યા 2 પાઈ એટલે 104 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. આ ઓમેગા આવ્યું. શોધવાનું શું છે? પહેલું, નિયમિત કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારીને તેનો કોણીય પ્રવેગ આલ્ફા શોધવાનો. તો ઓમેગા અને ઓમેગા 0 છે એટલે આ સૂત્ર વાપરીએ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. તો ઓમેગા માઇનસ ઓમેગા 0 બરાબર આલ્ફા ટી. તો આના પરથી ઓમેગા માઇનસ ઓમેગા 0 બાય ટી બરાબર આલ્ફા. કિંમતો મૂકી. આલ્ફા બરાબર ઓમેગા કેટલું છે? 104 પાઈ. ઓમેગા 0 કેટલું છે? 40 પાઈ. અને સમયગાળો ટી કેટલો છે? 16 સેકન્ડ. તો 104 માઇનસ 40 કરીએ એટલે કેટલા આવશે? 64. 64 પાઈ ભાગ્યા 16. 16 ચોક 64 એટલે 4 પાઈ એટલે 4 into 3.14. તો 4 ચોકુ 16 વધી 1 4 1 4 ને 1 5 4 તરી 12 12.56 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ જવાબ આવશે આલ્ફાનો. આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે? એન્જિને કરેલા પરિભ્રમણ કેવી રીતે મેળવશું? તો 360 ડિગ્રી જો સ્થાનાંતર કરે તો પરિભ્રમણ 1 થાય. તો કેટલા ડિગ્રી કોણીય સ્થાનાંતર કરે એ શોધીએ. તો કોણીય સ્થાનાંતર શોધવા માટે આપણે આ સૂત્ર વાપરીશું. ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. તો આના પરથી થીટા બરાબર શું થશે? ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર ડિવાઇડ બાય 2 આલ્ફા. તો ઓમેગા સ્ક્વેર હવે આપણે કેલ્ક્યુલેટર લેવું પડશે. ઓમેગા સ્ક્વેર એટલે 104 પાઈ નો વર્ગ માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર એટલે 40 પાઈ નો વર્ગ ડિવાઇડ બાય 2 into આલ્ફા બરાબર 12.56 અથવા તો આલ્ફા બરાબર 4 પાઈ મૂકો તો પણ ચાલશે. તો પાઈ નો વર્ગ બહાર કાઢો તો 104 નો વર્ગ માઇનસ 40 નો વર્ગ ગુણ્યા પાઈ નો વર્ગ ભાગ્યા 4 પાઈ એટલે 1 પાઈ કેન્સલ થશે, નીચે પાઈ રહી જશે. 104 નો વર્ગ કરો તો જવાબ આવશે 10816 માઇનસ 40 નો વર્ગ શું થાય? 4 ચોક 16 1600 પાઈ કેન્સલ એટલે ઉપર 1 પાઈ રહી ગયો અને નીચે 4 તો માઇનસ 1600 કરીએ જવાબ ગુણ્યા 3.14 કરીએ ડિવાઇડ બાય 4 કરીએ તો થશે, અથવા તો આને પાઈ જ રહેવા દઈએ તો પણ ચાલશે. તો 10816 માઇનસ 1600 ભાગ્યા 4 કરીએ તો જવાબ આવશે 2304 પાઈ રેડિયન. આટલું કોણીય સ્થાનાંતર થાય. કેટલું કોણીય સ્થાનાંતર થાય? તો 2304 પાઈ રેડિયન. હવે કેટલા પરિભ્રમણ થયા એ ગણવાના છે. તો કેવી રીતે ગણીશું? તો 2 પાઈ રેડિયન બરાબર 1 પરિભ્રમણ. તો 2304 પાઈ રેડિયન બરાબર કેટલા પરિભ્રમણ? તો પરિભ્રમણની સંખ્યા બરાબર શું કરીશું? કુલ પરિભ્રમણ આવું લખીએ. કેટલા થશે? તો 2304 પાઈ ઇન્ટુ 1 ડિવાઇડ બાય 2 પાઈ. टू 304 डिवाइड बाय 2 करिए तो जवाब આવશે 1152. ફરીથી એક વખત આપણી ગણતરીઓ ચેક કરી લઈએ. 104 નો વર્ગ 10816 4 ચોક 16 ભાગ્યા 1600 કરીએ, આ માઇનસ 1600 કરીએ, 9216 ભાગ્યા 4 કરીએ તો જવાબ આવશે 2304. એક ભૂલ આપણી થઈ છે અહીં. આલ્ફાની કિંમત 4 પાઈ હતી અને 2 આલ્ફા હતો એટલે ગુણ્યા 2. આ 2 ભૂલી ગયા આપણે એટલે ભાગ્યા 8 કરવાનું થશે. તો 10816 માઇનસ 1600 ભાગ્યા 8 કરીએ તો જવાબ આવશે 1152 પાઈ રેડિયન જવાબ આવશે. 1152 પાઈ
તો 1152 પાઈ, તો 1152 ડિવાઇડ બાય 2 કરીએ તો જવાબ આવશે 576 પરિભ્રમણ. થતા પરિભ્રમણ કેટલા આવશે? 576. તો આ દાખલો આ રીતે ઇઝીલી સોલ્વ થશે. સ્વાધ્યાયના દાખલાઓ હવે આપણે ગણીએ આગળ. એની પહેલા સાથે સાથે આ ઉદાહરણનો દાખલો ગણી લઈએ. 7.15. તો અવગણીય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર પર વીંટાળેલ છે. એટલે દોરીને આપણે આ ફ્લાયવ્હીલ પર આ રીતે વીંટાળેલી છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન અચળ ખેંચાણ બળ, એટલે અહીંયા 25 ન્યૂટન બળ લગાડવાનું છે F બરાબર. આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમછેદિત અક્ષ પર છે. એટલે અહીં બેરિંગને ફિક્સ કરેલું છે તો આ વ્હીલ આમ ફરશે જેમ તમે આ દોરીને આમ ખેંચશો. બરાબર. તો પહેલું વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી. હવે એના માટે વ્હીલનું દળ આપેલું છે 20 કિલોગ્રામ, વ્હીલની ત્રિજ્યા આપેલી છે 20 સેન્ટીમીટર. બરાબર. હવે આપણે ગણવાનું છે સૌપ્રથમ પહેલું વ્હીલનો કોણીય પ્રવેગ. હવે કોણીય પ્રવેગ શોધવા માટે અલગ અલગ રસ્તાઓ છે. જો આ વ્હીલ અચળ કોણીય પ્રવેગથી ફરતું હોય તો અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણ વાપરી શકાય. નહીં તો કોણીય પ્રવેગ ક્યાં આવે? તો ટોર્ક બરાબર I × આલ્ફા સૂત્રની અંદર આવે. બરાબર. હવે આ બિંદુ આ વ્હીલ ઉપર લાગતું ટોર્ક ગણીએ તો કેટલું થશે? તો એના પર અહીંયા બળ લાગે છે કેટલું? 25 ન્યૂટન. અને એની કાર્યરેખાનું અહીંથી લંબ અંતર કેટલું છે? આની ત્રિજ્યા જેટલું. એટલે આટલું ટોર્ક એના ઉપર લાગશે વ્હીલ ઉપર. આ બળ જે દોરી ઉપર લગાવીએ છીએ એ બળ અહીંયા વ્હીલ ઉપર આ દિશામાં લાગશે 25 ન્યૂટન. એટલે વ્હીલ આમ ફરશે. તો આ બળના કારણે લાગતું ટોર્ક કેટલું હશે? બળનું મૂલ્ય F અને એની કાર્યરેખાનું અહીંથી લંબ અંતર કેટલું થશે? એની ત્રિજ્યા જેટલું F × R, એટલે આટલું ટોર્ક લાગશે. તો બળ 25 ન્યૂટન અને ત્રિજ્યા 20 સેન્ટીમીટર, એટલે 20 × 10⁻² મીટર થાય. અથવા તો તમે 0.2 મીટર પણ લખી શકો. એટલે 25 × 2/10, એટલે 25 × 50/10, એટલે 5 ન્યૂટન મીટર એના પર લાગતું ટોર્ક આવશે. હવે એ આ અક્ષને અનુલક્ષીને ફરે છે. હવે વ્હીલ એટલે આપણે એવું સમજીએ કે આ એક તકતી ટાઈપ છે, ફ્લાય વ્હીલ છે. એટલે કે આ એક તકતી ટાઈપ છે જે તકતી આ અક્ષને અનુલક્ષીને ફરે છે. એટલે એને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તેને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ફરે છે. તો તેને અનુલક્ષીને તેની ચાક માત્રા કેટલી થશે? I બરાબર, તો તકતીની ચાક માત્રાનું સૂત્ર આપણે યાદ રાખ્યું છે mr²/2. બરાબર. તો એમાં કિંમત મૂકે, એનું દળ 20, એની ત્રિજ્યા 0.2, 0.2 નો વર્ગ ભાગ્યા 2. તો 0.2 નો વર્ગ થશે 0.04 અને 20/2 એટલે 10 થશે. તો 0.4 કિલોગ્રામ મીટર સ્ક્વેર એની જડત્વની ચાક માત્રા આવી. હવે ટોર્ક બરાબર I × આલ્ફા સૂત્ર વાપરીએ તો આલ્ફા બરાબર ટોર્ક બાય I. તો લાગતું ટોર્ક કેટલું છે? 5 ન્યૂટન પ્રતિ મીટર ભાગ્યા 0.4, એટલે 50/4 કરીએ તો કેટલો જવાબ આવશે? તો 12.5 આટલા રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો કોણીય પ્રવેગ આ વ્હીલની અંદર પ્રેરિત થશે. બરાબર. નેક્સ્ટ શું કર્યું છે? બીજો પ્રશ્ન. જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યારે ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય. દોરી 2 મીટર જેટલી ખુલે એટલે દોરીનું સ્થાનાંતર અહીંયા રેખીય કેટલું થયું? એટલે દોરી સમજો તમે અહીં બળ લગાવવાનું શરૂ કર્યું અને દોરી અહીંયા આવી, એટલે દોરીએ કેટલું સ્થાનાંતર કર્યું? 2 મીટર સ્થાનાંતર કર્યું. 25 ન્યૂટન બળ છે. 2 મીટર દોરીએ શું કર્યું? સ્થાનાંતર કર્યું. તો દોરી 2 મીટર સ્થાનાંતર કરે તો આ વ્હીલ કેટલું સ્થાનાંતર કરે એ ગણીએ. હવે દોરી 2 મીટર આમ ફરે એનો મતલબ સમજવાનું આ બિંદુ અહીં છે એ 2 મીટર જેટલું આમ જશે. એટલે આ પોઈન્ટ વડે થતું કોણીય સ્થાનાંતર, રેખીય સ્થાનાંતર એ 2 મીટર છે.
બરાબર. હવે આપણે શોધવાનું છે ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય. આ બળ દ્વારા થતું કાર્ય શોધવાનું છે. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, આવી રીતે સિમ્પલ ગણતરી કરી શકીએ આપણે. તો આ બળ F દ્વારા થતું કાર્ય બરાબર શું થશે? બળ ગુણ્યા સ્થાનાંતર. FD cos θ સૂત્ર છે. બળ આ દિશામાં અને સ્થાનાંતર પણ આ દિશામાં થયું. તો બળ 25 ન્યૂટન, સ્થાનાંતર 2 મીટર અને બે વચ્ચેનો ખૂણો 0 એક જ દિશામાં હોવાથી તો 25 દુ 50 જૂલ કાર્ય થયું. સિમ્પલ. કાર્યનો જવાબ આ રીતે આવી શકે, 50 જૂલ. આ બિંદુએ એ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો. આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા શોધવાની છે, બરાબર. અને વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે એમ ધારો. એટલે વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. હવે અહીંયા લાગતું બળ અચળ છે. બળ અચળ હોય તો આ ટોર્ક અચળ આવે. ટોર્ક અચળ હોય તો કોણીય પ્રવેગ પણ અચળ આવે. એટલે અચળ કોણીય પ્રવેગથી આ વ્હીલ ફરે છે, બરાબર. તો આ બિંદુએ એટલે કે 2 મીટર સ્થાનાંતર થયા પછી 2 મીટર સ્થાનાંતર થયા પછી આનો કોણીય વેગ કેટલો હશે એ ખબર હશે તો આપણે એની ગતિ ઉર્જા શોધી શકીશું. કારણ કે વ્હીલ ફરે છે એટલે એની ચાક ગતિ ઉર્જા આવશે કેટલી? હાફ I ઓમેગા સ્ક્વેર. તો દોરી જ્યારે 2 મીટર જેટલું અંતર કાપે ત્યારે આ વ્હીલ કેટલું કોણીય સ્થાનાંતર કરે એ આપણે ગણીશું. એટલે એવું સમજો દોરી જ્યારે 2 મીટર જેટલું અંતર કાપ્યું ત્યારે આ જે બિંદુ છે એ 2 મીટર જેટલું રેખીય અંતર કાપીને અહીં આવ્યું. એટલે આ જે ચાપ છે એ ચાપ અથવા તો રેખીય અંતર એ કેટલું કપાયું? વ્હીલ દ્વારા 2 મીટર. એટલે આ રેખીય અંતર તો કપાતું નથી વ્હીલ દ્વારા, એટલે આવું લખી ન શકાય. પરંતુ આ જે ચાપની લંબાઈ છે એ 2 મીટર થશે, બરાબર. હવે આપણે એવી ગણતરી કરી શકીએ કે જો એક ફૂલ પરિભ્રમણ થાય, એક પરિભ્રમણ થાય તો 360 ખૂણો કપાય. એટલે કે 2πr જેટલું અંતર, 2πr મીટર અંતર કપાય તો કોણીય સ્થાનાંતર કેટલું થાય? 2π રેડિયન કોણીય સ્થાનાંતર થાય. એટલે કે 2πr જેટલું અંતર જ્યારે રેખીય અંતર એટલે કે એક ચક્ર પૂરું કરશે એટલે આ બિંદુ પરિઘ જેટલું અંતર કાપશે એટલે 2πr જેટલું અંતર કાપશે. એટલામાં કેટલું કોણીય સ્થાનાંતર થશે? એક પરિભ્રમણ પૂરું થશે એટલે 360 ડિગ્રી એટલે 2π રેડિયન. પરંતુ અહીં 2 મીટર અંતર જ કપાય છે તો તેના દ્વારા થતું કોણીય સ્થાનાંતર કેટલું એ શોધવું પડશે. તો 2 મીટર into 2π divided by 2πr, તો જવાબ 2π કેન્સલ, 2/r આવશે. એટલે 2 ભાગ્યા r બરાબર 0.2 તો 20/2 થશે એટલે 10 રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થશે. હવે 10 રેડિયન જેટલા કોણીય સ્થાનાંતર પછી એનો પ્રવેગ કેટલો એ આપણે શોધવાનું રહેશે. તો શરૂઆતનો કોણીય વેગ જ્યારે શરૂઆત કરે છે ત્યારે સ્થિર હતું વ્હીલ, એટલે શરૂઆતનો કોણીય વેગ કેટલો? 0. અંતિમ કોણીય વેગ આપણે શોધવાનો છે કેટલા સ્થાનાંતર પછી? 10 રેડિયન પછી. અને તેનો પ્રવેગ 12.5 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા વાપરશું. તો આના પરથી ઓમેગા સ્ક્વેર માઇનસ 0 સ્ક્વેર બરાબર 2, આલ્ફા બરાબર 12.5 અને થીટા બરાબર 10 રેડિયન છે. તો આના પરથી ઓમેગા સ્ક્વેર બરાબર શું થશે? 20 ગુણ્યા 12.5 અથવા 125 ગુણ્યા 2 તો જવાબ થશે 250 અને એનું વર્ગમૂળ કરીએ તો જવાબ થશે 15.81 રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે આટલા કોણીય સ્થાનાંતર બાદ શરૂઆત કરી ત્યાર પછી આટલું કોણીય સ્થાનાંતર કર્યા બાદ તેની ઝડપ આટલી હશે અને તે ઝડપે તેની ગતિ ઉર્જા ગણીએ કે બરાબર તો તે થશે હાફ I ઓમેગા સ્ક્વેર. તો હાફ I બરાબર મૂકીશું જડત્વની ચાક માત્ર અત્યારે આપણે એની ગણિતી એ આવી હતી 0.4 અને ઓમેગા સ્ક્વેર ડાયરેક્ટ 250 છે એ મૂકી દઈએ એટલે 125 ગુણ્યા 250 ગુણ્યા 0.4 ડિવાઇડ બાય 2 કરીએ તો જવાબ આવશે 50 જૂલ. તો એની ગતિ ઉર્જા કેટલી થશે? 50 જૂલ. આગળનો ત્રીજો ડી પ્રશ્ન, વિભાગ બી અને સી ના જવાબોની સરખામણી કરો. બી માં આપણે કરેલું કાર્ય શોધ્યું એનો જવાબ આપણો આવ્યો 50 જૂલ. એટલે આ બળ વડે કાર્ય થયું 50 જૂલ અને આ વ્હીલની ગતિ ઉર્જા થઈ 50 જૂલ. એટલે એ શું બતાવે તો કે બળ દ્વારા થતું કાર્ય
વ્હીલની ગતિ ઉર્જામાં પરિણમે છે। તો આ બળ દ્વારા જે કાર્ય થયું તે આ વ્હીલની ગતિ ઉર્જામાં પરિણમ્યું, બરાબર। એટલે અહીં કોઈ ઉર્જાનો વ્યય થતો નથી, કારણ કે ઘર્ષણ બળ આપણે આમાં અવગણ્યું છે એટલા માટે, બરાબર। જો ઘર્ષણ હોત તો અમુક ઉર્જાનો વ્યય થયો હોત। ચાલો હવે સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરીએ। તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 અને 2 આપણે કર્યો છે, તો આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ જે દાખલો અત્યારે આપણે કર્યો એ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો, બરાબર। વધારે માર્ક્સ 5 માર્ક્સના દાખલાની અંદર આ સવાલ ખાસ આવે છે પરીક્ષાની અંદર, બરાબર। એટલે ધ્યાન રાખીશું આપણે। 7.3 સ્વાધ્યાય। એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે, જે એક લીસી સમશીતોષ્ણ સપાટી પર એક નિયમિત ઝડપ v થી આગળ વધી રહી છે। એટલે એક ટ્રોલી છે જે નિયમિત ઝડપથી આગળ વધી રહી છે, ત્યાં એક બાળક બેઠો છે। જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે તો ટ્રોલી અને બાળકના તંત્રની દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે? ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર અત્યારે v cm જેટલી ઝડપથી ગતિ કરી રહ્યું છે, બરાબર। હવે અહીં બાળક ઉપર દોડશે એટલે શું થશે? તો કે બાળક વડે ટ્રોલી પર અને ટ્રોલી વડે બાળક પર બળ લાગશે, પરંતુ બહારથી કોઈ બળ નથી લાગતું। આ ટ્રોલી અને બાળકના તંત્ર સિવાય બહારથી કોઈ બળ અહીં આવશે નહીં। બાહ્ય બળ 0 છે એટલે બાહ્ય ટોર્ક પણ 0 હશે। એટલે તંત્ર પર લાગતું બાહ્ય બળ એ 0 છે, અને તંત્ર પર લાગતું બાહ્ય બળ જો 0 હોય તો તંત્રનું કોણીય વેગમાન કેવું રહે? અચળ રહે। આ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ છે। આ શું છે? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ। અને તંત્રનું કોણીય વેગમાન બરાબર શું લખાય? તો દળ ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ। તંત્રનું દળ ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એ કેવું રહેશે? અચળ। દળ તો અચળ જ હોય તંત્રનું કુલ, એટલે આ બે પદનો ગુણાકાર જો અચળ હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ કેવો રહે? અચળ। એટલે દ્રવ્યમાન કેન્દ્રના વેગમાં કોઈ ફેરફાર થશે નહીં, વેગ એટલો જ રહેશે, બરાબર। 7.4 દર્શાવો કે સદિશો a અને b થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ a ક્રોસ b ના મૂલ્યથી અડધું હોય છે। તો ધારો કે આ સદિશ a છે અને આ સદિશ b છે। હવે આ બે સદિશથી ધારો કે આ ત્રિકોણ બન્યું છે, એ ત્રિકોણને ધારો કે નામ આપીએ OAB અથવા તો ABC। તો આ એનો ભેદ થયો AD BD, બરાબર। તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? પાયો ગુણ્યા વેધ। ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 પાયો ગુણ્યા વેધ થશે। પાયો થશે AC અને વેધ થશે BD। એટલે AC, હવે AC શું છે? AC બરાબર સદિશ B ની લંબાઈ, એટલે AC ને સદિશ B નું મૂલ્ય કહેવાય ગુણ્યા BD। આ સમીકરણ નંબર 1। હવે ધારો કે A અને B વચ્ચેનો ખૂણો, સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો થીટા છે। તો આ ત્રિકોણની અંદર ત્રિકોણ ABD માં ધારો કે આપણે sin થીટા લખીએ તો શું લખાય? સામેની બાજુ એટલે BD ભાગ્યા કર્ણ AB, બરાબર। કર્ણ AB। તો આના ઉપરથી BD તો BD જ છે, પરંતુ AB બરાબર શું છે? તો સદિશ A ની લંબાઈ એટલે સદિશ A નું મૂલ્ય। તો આના પરથી BD બરાબર શું લખાય? તો BD બરાબર લખાશે સદિશ A into sin થીટા। તો સમીકરણ 1 માં BD ની કિંમત મૂકીએ। સમીકરણ 1 માં BD ની કિંમત મૂકીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? 1/3 B અને BD બરાબર A sin થીટા। એટલે આ શું આવ્યું? સદિશ A નું મૂલ્ય, સદિશ B નું મૂલ્ય, sin થીટા। એટલે AB sin થીટા આવ્યું। AB sin થીટા એટલે શું થાય? A ક્રોસ B નું મૂલ્ય। તો આ શું આવ્યું? ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવે? A ક્રોસ B ના અડધા મૂલ્ય જેટલું આવે। એટલે આ તમારે યાદ પણ રાખવાનું છે કે કોઈ પણ બે બાજુ જો સદિશથી બનેલી હોય તો તેના બે બાજુઓના સદિશ ગુણાકારના મૂલ્યનું અડધું કરશો તો એ ત્રિકોણનું તમને ક્ષેત્રફળ મળશે, જો ત્રિકોણની બે બાજુઓ સદિશથી બનેલી હોય તો, બરાબર।
ए बी साइन थीटा बराबर શું થાય a क्रॉस b નું મૂલ્ય બરાબર શું લખાય a b sin થીટા બરાબર એના ઉપરથી a b sin થીટા બરાબર આપણે લખ્યું સદિશ a क्रॉस b નું મૂલ્ય તો આ પરિણામ યાદ પણ રાખવાનું છે 1 માર્કના સવાલ માટે 7.5 સોલ્વ કરીએ दर्शाओ के a डॉट b क्रॉस c त्रण सदिशो a b c થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે એટલે ધારો કે આ સમાંતર બાજુ ચતુષ્ફલક છે ધારો કે આ x અક્ષ છે આ y અક્ષ છે અને આ z અક્ષ છે अथवा तो सामान्य रीते आ रीते आकृति बनावीए अथवा आ रीते लईए त्रण सदिशो लेवाना छे a b c तो धारो के आ सदिश लीधो आपणे a सदिश a आ सदिश लीधो सदिश b अने आ लीधो सदिश c आ शुं लीधो सदिश c बराबर हवे आपणे शुं साबित करवानुं छे तो आनुं कद समांतर बाजू चतुष्फलकનું કદ શું લખાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ એટલે આ સદિશ a ની લંબાઈ થાય એટલે સદિશ a નું મૂલ્ય પહોળાઈ એટલે સદિશ c ની લંબાઈ એટલે c નું મૂલ્ય અને ઊંચાઈ એટલે સદિશ b ની લંબાઈ b નું મૂલ્ય એટલે abc એનું કદ થાય છે તે કોના બરાબર હોય છે तो a डॉट b क्रॉस c बराबर था એવું સાબિત કરવાનું છે તો ચાલો પહેલા b क्रॉस c શોધીએ પહેલા શું શોધીએ b क्रॉस c તો b क्रॉस c કેવી રીતે મળશે તો b क्रॉस c બરાબર શું થશે bc sin θ n कैप હવે લખી શકો તમે શું લખી શકો bc sin θ n कैप બરાબર હવે એનો ડોટ ગુણાકાર b અને c વચ્ચેનો ખૂણો કેટલો છે એ જુઓ તો b અને c એકબીજાને લંબ છે હવે θ બરાબર 90 હોવાથી કેમ θ બરાબર 90 તો કે સદિશ b લંબ c હોવાથી θ બરાબર શું થાય 90 ડિગ્રી માટે સદિશ b क्रॉस c બરાબર શું થશે bc sin 90 n कैप sin 90 એટલે 1 થાય એટલે bc n कैप આપણો જવાબ આવે आ b क्रॉस c नो जवाब आव्यो कोनो जवाब आवे b क्रॉस c n कैप कई दिशामां आवशे तो जमणा हाथनी हथेळीनो नियम वापरवानो पहलो सदिश अंगूठो बीजो सदिश आंगળી हथेળી जवाब तो पहलो सदिश अंगूठो बीजो सदिश आंगળી અને ત્રીજો हथेળી जवाब तो पहलो सदिश अंगूठो ऊपर आंगળી आ तरफ बहार तरफ तो हथेળી आ तरफ आवे એટલે आ तरफ n कैप ની દિશા આવે એટલે n कैप ની દિશા આ तरफ થશે એટલે સदिश a ની દિશામાં n कैप આવ્યું તો સदिश a ને આપણે કેવી રીતે લખી શકીએ सदिश a बराबर एनु मूल्य और एनी दिशा n के पद थशे आ दिशामां थाय बराबर हवे a डॉट b क्रॉस c करिए शुं करिए a डॉट b क्रॉस c तो a बराबर शुं छे सदिश a बराबर a n कैप डॉट b क्रॉस c बराबर शुं छे b c n कैप i कैप डॉट i कैप 1 थाय तेज रीते n कैप डॉट n कैप 1 थशे એટલે abc * 1 बराबर abc जवाब આવ્યો a શું થયું સમાંતર બાજુ ચતુષ્ફલકનું कद तो आ साबित थयुं कि समांतर बाजू चतुष्फलकनुं कद ए a डॉट b क्रॉस c थी मळशे बराबर सिंपल प्रश्न हतो आगळनो प्रश्न सॉल्व करिए नेक्स्ट प्रश्न 7.6 xyz घटको સાથે જેનો સ્થાન સદિશ r એટલે સ્થાન સદિશ r ના ઘટક આપેલા છે xyz એટલે xi कैप yj कैप zk कैप લખાય અને px py pz ઘટકો સાથે વેગમાન p હોય તો વેગમાન p બરાબર શું લખાય px i कैप py j कैप અને pz k कैप તે કણના કોણીય વેગમાન l ના xyz પરના ઘટકો શોધો ચાલો કોણીય વેગમાન l બરાબર શું થશે r क्रॉस p તો r क्रॉस p નો સદિશ ગુણાકાર કેવી રીતે કરશું નિશ્ચાયકની મદદથી i कैप j कैप k कैप લખીશું અને પછી r ના ઘટકો લખીએ તો x y z p ના ઘટકો લખીએ તો px py pz આનો ગુણાકાર કરો તો શું થશે પહેલા
आई कैप ની હાર અને સ્તંભને ઢાંકી દો તો y * pz માઈનસ z * py ગુણ્યા आई कैप પછી માઈનસ j ના હાર સ્તંભને ઢાંકી દો x * pz માઈનસ z * px j कैप વત્તા k ના હાર સ્તંભને ઢાંકી દો તો x * py माइनस y * px k कैप तो आज जवाब આવ્યો એમાં i कैप સાથે જે છે એનો x ઘટક એટલે કોણીય વેગમાનનો x ઘટક y px - z py આવ્યો કોણીય વેગમાનનો y ઘટક j कैप સાથે જે છે તે -x pz - z px માઈનસ ને અંદર લઈ જાઓ તો z px પ્લસ થશે અને x pz માઈનસ થશે અને z ઘટક xpy - ypx આ થશે હવે એની અંદર કંઈક સાબિત કરવાનું છે તો શું સાબિત કરવાનું છે તો જો ફક્ત કણ xy સમતલમાં ગતિ કરે એટલે કણ xy સમતલમાં ગતિ કરે તો તેના સ્થાન સદિશના x અને y ઘટકો જ આવે એટલે z ઘટક શું થાય સ્થાન સદિશનો 0 અને બીજું xy સમતલમાં ગતિ કરે તો વેગનો z ઘટક બી શું થાય 0 એટલે કોણી વેગમાનનો રેખીય વેગમાનનો z ઘટક પણ શું થાય 0 થાય એટલે z અને pz 0 થાય z 0 હોય તો કયું ટર્મ 0 થશે આ ટર્મ 0 થશે આ ટર્મ 0 થશે અને pz 0 હોય તો pz અહીં મેં એક ભૂલ કરી છે ypz છે lx બરાબર બરાબર તો pz 0 હોય તો આ ઘટક 0 થશે આ ઘટક 0 થશે એનો મતલબ એવો થયો આવું થાય તો શું થાય તેથી એનો એક કોણીય વેગમાનનો x ઘટક 0 થાય અને y ઘટક 0 થાય અને z ઘટક આપણને મળે xpy - ypx બરાબર તો કોણીય વેગમાનનો માત્ર z ઘટક હોય એટલે આ સાબિત થયું કે x અને y ઘટક શું થાય 0 થાય તેથી ફક્ત કયો ઘટક મળે z ઘટક મળે નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ 7.7